ગામમાંથી આવી ગયો છું વાડીએ. વાડીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને જમવા બેસી ગયો છું. આ છે ડોલો. તારે ખાવો છે? મિત્રો સ્વાગત છે ફરીથી તમારું આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાયને. અને તમે જો આપણો વ્યૂ તમને બતાવી દઉં. આ છે આપણો વ્યૂ ને આપણે જવું છે ગામમાં. ગામમાં જવું છે. મોરલાનો અવાજ આવી ગયો છે ને હવે ફક્ત ગામમાં જવા નીકળી જાઓ. જતા એક વસ્તુ આપણને મળી ગઈ છે. જો તમે અહીંયા આપણો એક ફેવરેટ પક્ષી બેઠો છે. બોલે તો ફેવરેટ પક્ષી રાષ્ટ્રીય પક્ષી છે આપણું મિત્રો એ છે ઢેલ. અને મોરલા છે ને એ બધા આ બગીચામાં છે. તમે જો આ બગીચો કેવો મસ્ત લાગે છે. એમને એમ થતું છે એક લોકેશન રોજ બતાવે પણ આની સિવાય સારું લોકેશન જ નહીં મિત્રો અમારે. મિત્રો ગામમાંથી આવી ગયા અમે લોકો છે ને મહાદેવના દર્શન કરવા માટે. તમે જો આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર, બથેશ્વર મહાદેવ કળશાર. અને મારી પાછળ ભૈયા છે બે બ્લેક બિયર્ડ જહાજ. તમે જોઈ શકો છો એ બ્લેક બિયર્ડની અંદર એક કૂતરું છે. હું તમને બતાવું આગળ ના જઈને. મિત્રો એ કૂતરું હું ના બતાવ આ તો છે ને પાહિતા વાળીને ત્યાં જો એ છે ને વાંથી નીકળીને ભાગ્યું. કોકનો પરિવાર છે એ મારો ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો અમે દરિયા આવ્યા છે ને અમારા ગામનું તળાવ. તમે જો અહીંથી આ ઓવરફ્લો થઈ ગયું ને, ઓવરફ્લો થાય ને પછી વાંથી પાણી નીચે આવે ને આ પાણી આખું જો ઓગીન આ શું કહેવાય ઓકીન બોલે તો આ ઓકીન પડી ગયું છે. અને દરિયા ઊંધી એલા એવું બોલતા નહીં આવડતું બટ છે ને આ જગ્યા ઉપર આવું હોંકળું પડી ગયું છે. ગુજરાતીમાં બોલું તો હું એમાં ઉતરા છીએ. જો તમે પાણી અહીંથી દુનિયાનું નીકળેલું છે મિત્રો. તો અત્યારે જો તમે આમાં ગારો છે બધી. અને જાવું છે આપણે વાં ક્રિકેટ રમવા માટે મિત્રો પાસે. ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. હું ખૂતી ગયો છું ગારામાં, તમે જોઈ શકો છો. એ તો આવી જ પગ છે પણ મારે પગ ખૂતી એટલે મિત્રો અમે અહીંમાં અત્યારે જઈ રહ્યા છીએ આ ઓગીનમાં. આ વરસાદ આપણે 2-3 દિવસ પછી પહેલાં બહુ પડેલો એટલે આ બધું ધોઈ નાખ્યું. દરિયો જુઓ, આ દેખાડા જુઓ, આ બધું ઘણું ધોઈ નાખ્યું. પહેલાં આ દરિયો બધું એક સરખું હતું, અત્યારે પાણી અહીં નહીં. અમે મિત્રો છે ને આ પેલા મેચ રમવા આવતા ને તો અહીંયા મેચ અહીંયા અમે પીસ રાખતા. અહીંયા કંઈ હતું નહીં. આ પથ્થર જે દેખાઈ ગયા ને એ કંઈ હતું નહીં ને બટ અમે અહીંયા પીસ રાખીને રમતા. માછી મારો માછલા સૂકી રહ્યા છે અને અમે અહીંયા પીસ રાખતા ને અહીંયા જ રમતા. આ જગ્યા જ પૂરી કાઢી દરિયાએ છે ને અમારું ગ્રાઉન્ડ બગાડ નાખ્યું છે એટલે અમારે છે ને થોડું કામ લેવું પડે એમ છે. તો અમે જઈએ છીએ ગ્રાઉન્ડ સાઈડ ને અમારા માસીનો દીકરો છે જો અમે બે અને એક ખેલાડી આવી રહ્યો છે વાંથી. અને આ છે વહાણ જો તમે. અને જાય છીએ અમે ક્રિકેટના ગ્રાઉન્ડમાં. તો બન્યા રહો બ્લોગ વિડીયોમાં. મિત્રો થોડાક આગળ આવ્યા છીએ અમે વોકળાની અંદર. તમે જો અહીંયા છે મોટા બોલે તો બગલા. બીજી પ્રજાતિ એટલે કે અલગ પ્રકારના બગલા છે. અને આપણે એ બગલાને એકને તો પકડવાનું થાય છે બટ છે ને ઉડી જાય છે મિત્રો. પાછા બેસવા જો પકડી લો ત્યારે બાકી બગલો પકડ્યા વિના આવવાનું થતું નથી. મોટા બગલા છે આ મિત્રો. તમે જુઓ બહુ હાઈ છે બગલા. અને વાં વિજ્યા છે અને અમે બે અહીંયા ઉભા રહી. વગળો આખું ઉટી જાય ને અહીંયા દરિયાનું અને અમારા ગામની નાની એવી નદીનું મિલન થાય છે અહીંયા. પણ અત્યારે પાણી તો નદીનું વીજ્યું છે. એનું કારણ છે કે અમે મોડા હોય ગયા. અમને ખબર નથી કે આ જગ્યા ઉપર છે ને એટલું બધું અહીંયા વોકળું પડી ગયું છે. જો અહીંયા અમારા મિત્રો છે ને મેચ રમે છે ને હજી મિત્રો અમારા આવ્યા નથી ને આગળ જો અમે રમીએ છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. હું થોડું કંઈક બતાવતો રહી તમને. પેલા વિડીયો મેં મેકી દીધો હતો. બધાને પેલા આવ્યો ને પેલા મેં મેકી દીધો હતો વિડીયો. ભાઈ કોકનો સ્વાર કોઈ હતો જ નહીં. કળસારમાં બગીચા છે. હા કળસારમાં અમે બગીચા છે ને અમારે જવું છે અમારા કળસારે દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં બની રહ્યો કન્ટિન્યુ. ફેમિલી મિત્રો તો અમે બે છે ને આવી ગયા છીએ કળસારે દાદાના મંદિરે. તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું કળસારે દાદાનું મંદિર. આગલા વિડીયોમાં બતાવી દીધું ને. આજે છે પહેલું નોરતું એટલે પહેલાં તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ બધાને. અને અમે જાય છે દર્શન કરવા. તો વિડીયોમાં બની રહ્યો કન્ટિન્યુ હું તમને બતાવીશ.
મિત્રો અમે દર્શન કરી લીધા છે મિત્રો, કરસાળા દાદાના દર્શન તમને પણ કરાવી દીધા છે. આગળ વિડીયોમાં તો બધા દર્શન કરી લેજો. અને જો આ છે કંઈક આખું મંદિર, અને અમારા નરેશભાઈ આ જય દાદા લખેલું છે ને એનો ફોટો પાડે છે, જે ક્લીન આવતું નથી આપણા ફોનમાં. તો વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. હવે આપણે જવું છે કંઈક નાસ્તો કરવા માટે, સાંજ પડી ગઈ છે. A few moments later. મિત્રો નાસ્તો કરવા અમે પહોંચી ગયા છે અને અમારો નાસ્તો જો આવી ગયો છે. આ છે સિનેમેટિક પફ. સિનેમેટિક પફ કહેવાય કામ? હા, આને અમે ટોકીસમાં જઈએ ને મિત્રો, ખાલી આ પફના 50 રૂપિયા દઈએ એક પફ. 10માં ફૂલ. સમજ રહ્યો આપ? નાસ્તો કરીને આવી ગયા છીએ ગામમાં ફરીથી. અને આ ફાકી એક છે, અમે બે છે ને ખાઈને જ છીએ. કલસા દાદાના મંદિરે ફરીથી આવી ગયા છે. અમારા ગામને ઝાપો અમારી બેન બેઠક છે મિત્રો. અમારા જો મળવું હોય ને તો આવજો નરેશભાઈને, કહો નોકરીએ લગાડી દે. તમે માવો ખાઈને જઈ ગયું વાડીએ. તો બન્યા રહો વિડીયો. ફેમિલી મિત્રો, ગામમાંથી આવી ગયો છું વાડીએ. વાડીએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને જમવા બેસી ગયો છું. આ છે ડોડો. તારે ખાવો છે? નથી દેવો? નહીં મળે. નીકળો. ડોડો નહીં મળે. જોતા નથી આ? નહીં મળે. હાલે લઈ લે. એક ચો જોતો, એક ચો જોતો લઈ લે. વિડીયોમાં આવવું છે તો આમ આગે આગે ક્યાં ભાગા? આવવું છે વિડીયોમાં તો અદબ પાડીને ઊભી રહી જા. આખું બંધ કરી દે. હવે પગે લાગ. જય જય કરી, જય જય. હાથ બે હાથ જોડીને બે હાથ તાળીઓ પાડ પેલા. હવે હાથ બે ભેગા કરી દે, પછી જય જય કર. હા જય જય કર. હા, ગરબા ગાવા આવે ને. હા, તો મિત્રો અમારે જવાનું છે અમારા માતાજી. આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ અને એ વિડીયો કાલે આવી જાય છે. ને માતાજી જાવી પછી આવે છે. એનું કારણ છે કે રોજનું રોજ કંઈ અપલોડ થાય નહીં શૂટ બૂટ કરીને. તો હવે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી દઈએ તો કેવું રહે? સારું રહે ને? સારું રહે ને ટકા? વિડીયો પૂરો કરી દેવો ને? વિડીયો આજનો પૂરો થઈ જાય છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.